નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ભારતી સોલંકી બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, દશામાના વ્રત નજીક આવી ગયા છે અને બધાયના દિલમાં ઉમંગ છે દશામાની કે દશામાના વ્રત બધાય રહે છે અને ખૂબ ખુશ થાય છે। તો ચાલો આજે આપણે દશામાની વાર્તા સંભળાવવાના છીએ। વાર્તા એવી મસ્તની અવાજમાં આવશે કે તમને એકવાર સાંભળશો એટલે તમે વારી વારી વાર્તા સાંભળશો, એટલે વારી વારી તમે મારા અવાજમાં વાર્તા સાંભળવા આવશો। એટલા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને તમે ખાલી ચર્ચ મારશો તોય મારી ચેનલ તમારી સામે આવશે, એટલે તમને મદદરૂપ મળશે। તમારે કોઈ પણ ઝાઝા પેજ નહીં ખોલવા પડે। તો ચાલો આપણે વાર્તાથી લઈને દશામાના વ્રત ક્યારે કરવા, દશામાના વ્રતની સામગ્રી, દશામાના વ્રત ક્યારે કરવા, કેવી રીતે કરવું, કેવી રીતે ઉજવણું કરવું, કેવી રીતે બધું જ તમને આ વાર્તામાં સંભળાવીશ। તો વાર્તા તમે છેલ્લે સુધી સાંભળજો અને વાર્તાને છેલ્લે પછી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે વાર્તા શરૂ કરી દેવી। ચાલો આપણે દશામાની વાર્તા શરૂ કરી દેવી। શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નાહવા જવા લાગી। આ સ્ત્રીઓ નદીએ નહાતી અને પૂજા કરતી હતી। નદીના કાંઠે રાજાનો મહેલ હતો। રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાઈ પૂજા કરતી જોઈ દાસીને કહ્યું, જા બહેનોને પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો। દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી, બહેનો તમે કયું વ્રત કરો છો? એક બહેન બોલી, અમે દશામાનું વ્રત કરીએ છીએ। એ વ્રતની વિધિ મને ન કહો। ત્યારે બીજી સ્ત્રી બોલી, 10 સૂતરના તાતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો। એક માટીની સાંઢળી બનાવી તેની સ્થાપના કરવી, દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એકટાણું ભોજન પણ કરવું। દાસીએ મહેલે આવીને રાણીને બધી વાત કરી। પછી જ્યારે રાત્રે રાજા ઘેરે આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે હું દશામાનું વ્રત કરું? ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય? ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે અને પુત્ર પરિવાર વધે, સુખ શાંતિ અને સંતોષ મળે છે। આ રીતે વ્રત કરનાર દરેકે મનોકામના પૂર્ણ થાય છે। આવી રીતે વ્રત કરનારને મનોકામના પૂરી થાય છે। ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલ્યો કે મારે ધન, દોલત, રાજપાટ, હાથી ઘોડા, પુત્ર પરિવાર બધું જ છે, મારે ત્યાં કશી જ કમી નથી, તેથી વ્રત કરવું નથી। આ સાંભળીને રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો, એટલે કે ખારા થયા। એ રિસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગયા। આ બાજુ રાજા ઉપર દશામાં કોપાન થઈ ગયા। રાત્રે દશામાં આવીને તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા। આથી સવારમાં રાજ્યમાં અંધાધૂંધ થવા માંડી। તિજોરીઓમાં એકેય પૈસો ન મળે, કોઠારમાં જોવા ગયા તો અન્નનો કણ ન મળે। આ બધી વાત આખા નગરમાં ફેલતા પ્રજાજનો કહેવા લાગ્યા, હે રાજા, તમે નગર છોડીને ચાલ્યા જાઓ, તમારી ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે છે, તેથી તમારે માથે ખરાબ દશા બેઠી છે। આ સાંભળી રાજા રાણીને બંને પુત્રો લઈને નગર છોડી ચાલ્યા નીકળ્યા। નગરથી બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા તો બગીચો સુકાઈ ગયો। ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે, તો આપણે જ્યાં જઈએ ત્યાં અહિત થશે, માટે અહીંથી ચાલી નીકળો। રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા, અમને તો ભૂખ લાગી છે, પણ રાણી તેને સમજાવીને રાખે છે। એટલામાં એક ગામમાં બહેનપણીનું ઘર આવતા તે બંને કુંવરોને લઈને બહેનપણીના ઘરે જઈને કહે છે કે જરા બંને બાળકોને ખાવા આપને, આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે। ત્યારે તેની બહેનપણી રાણીને કહે છે કે જા, હું તો તને ઓળખતી પણ નથી અને મારા ઘરે તું ખાવા આવે છે? આથી રાણીને ઘણું જ દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા। રસ્તામાં બંને કુંવરોને તરસ લાગી। એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય છે। ત્યાં તો
દશામાએ અદ્રશ્ય રૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા. આથી રાણી રડતી રડતી રાજા પાસે આવીને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા. આથી રાજા કહે છે કે કલ્પના ન કરશો, એ તો જેના હતા તેને લઈ લીધા. ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા. એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું. ત્યારે રાજાએ કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વગર કેમ જવાય. ગામમાં પંખાલી સાથે કેવડાવ્યું કે તમારા ભાઈ ભાભીને તમને મળવા આવ્યા છે. ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ, નહીતર મારા ભાઈ હાથી ઘોડે પાલખી સાથે આવે. ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ. તેથી તેણે પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાંકળું માટલામાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલાવ્યું. પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકળું સાપ બની ગયું. ત્યારે રાજાને વિચાર આવ્યો કે માં જણી બેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા રાજી ન હોય. ચોક્કસ મારી દશાનું પરિણામ છે. તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી દીધી અને આગળ ચાલી નીકળ્યા. આગળ જતા એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા. રાણીએ કહ્યું કે ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો તો સારું. ખેડૂતને દયા આવી, તેણે રાણીને તરબૂચ આપ્યું. પણ રાણીને સૂર્યાસ્ત પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયા. ત્યાં તો બાજુના ગામના રાજાનો કુંવર રિસાઈને નાચી ગયો હતો. તેથી તેના સૈનિક કુંવરને ખોળતા ત્યાં આવ્યા. હવે રાજા રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તે તેની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું. તે જોતા સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર્યો. પછી તેમણે દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા. પછી ત્યાંના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈને ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા. આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા. એમ કરતા બીજા વર્ષ શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાનું વ્રતનું અપમાન કર્યું હતું, તેથી માતાજી રૂઠ્યા છે. તેથી રાણીએ દશામાનું વ્રત કરવાનું નિશ્ચિત કર્યો. રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરથી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મગાવી અને સગવડતા પણ કરાવી. ઉપરીને રાણી ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું. વ્રતના ઉજવણા વખતે 10 મુઠ્ઠી ઘઉં ભરડવાથી તેને લાપસી બનાવી, સર્વને પ્રસાદી આપી, પોતે પણ પ્રસાદ લીધો. પછી માતાજીની સાંઢળી નદીમાં પધરાવી. આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો. તેથી દશામાએ તેની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો. પછી રાજાને દશામાં સપનામાં આવ્યા અને કહ્યું, હે રાજા, જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતાં મોટા રાજ્યનો રાજા છે. તેણે તારા પુત્રની હત્યા કરી નથી, પરંતુ તારો પુત્ર આવશે, માટે તું જેલમાં પૂરાય. રાજા રાણીને છોડીને તેમની ક્ષમા માંગજે. જો તું આ વાત ચાસી નહીં માને તો જેવી તેમની દશા થઈ છે તેવી જ તારી દશા થશે. એમ કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા. રાજાને પછી ઊંઘ આવી નહીં. તેથી તેણે સવારે વહેલા ઉઠીને પોતાના સપનાની વાત સર્વને કહી સંભળાવી. એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો. રાજાએ ખાતરી કરવા પેલું કુંવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું. પોતાનું સપનું ચાસું લાગ્યું. તેથી તે પોતે જ જેલમાં જઈને રાજા રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માંગી. તેમણે રાજમહેલમાં લાવીને તેના સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કહી સંભળાવી. આથી રાજા રાણીએ તે રાજાની રજા માંગી. રાજાએ હર્ષ સાથે હાથી, ઘોડા, રથ, નોકર, ચાકર વગેરે આપ્યું. રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા. પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર
આવ્યું. રાજા વિચારે છે કે લાવ હવે માટલું કાઢી જોઉં. માટલું કાઢીને જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકળું જોયું. માટલું રથમાં મૂકીને ચાલી નીકળ્યા. એમ કરતાં તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા. ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા, પણ હવે આપવા કેવી રીતે? તેમ વિચાર કરીને તેમણે ડોશીનું રૂપ લઈને બંને બાળકોને બંને આંગળીએ વળગાડીને આવ્યા અને બૂમ પાડી કહ્યું કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યા છે, તેને લેતા જાઓ. રાજાએ રથ ઊભો રાખ્યો. તે પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રોને હેતપૂર્વક છાતી સરસા લગાડી દીધા. આ ડોશી દશામાં પોતે જ હતા. રાજાને કહે કે હવે તમારી દશા વળતી થઈ છે. તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈને દશામાના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા, તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી. હવે તને સમજાયું હશે કે કોઈ દેવ દેવતાની અવગણના કરવી નહીં. જાઓ, હવે તમે રાજ્યોમાં સુખીથી રહો. બધા રથમાં બેસીને એની બેનપણીના ઘરે આવ્યા. જેણે તેમને અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી. તે દોડી અને રાણીને ભેટી પડી. રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. જ્યારે દશા ખરાબ હતી ત્યારે તેને રોટલો નહોતો આપ્યો અને અત્યારે મિષ્ટાનથી જમાડે તો પણ નકામું છે. એમ કહીને તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા. ત્યાં તો ફૂલવાડી લીલીછમ થઈ ગઈ. રાજાના આગમનની ખબર પડતા સર્વ નગરજનો વાજતે ગાજતે સામૈયા સાથે રાજાને રાજમહેલમાં લઈ આવ્યા. દશામાના પ્રતાપે રાજા સુખી થયા. રાણીને 5 વર્ષ પૂરા થયા. વ્રતનું ઉજવણું કર્યું. રૂપાની સાંઢળી જળમાં પધરાવી, બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું. માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યા. જય દશામાં. જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો. વ્રત કરનારને, વાર્તા લખનારને, વાંચનારને સર્વની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો. બોલો શ્રી દશા માતની જય.